નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા બિસ્માર રસ્તાના મુદ્દે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ઉગ્ર આંદોલન કરી રજૂઆત કરવામાં આવી। માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ગામના મુખ્ય રોડ ઉપર બોલાવી રોડની હાલત બતાવવામાં આવી। ભરૂચ મેઘરાજાના મેળાના સ્ટોલની હરાજી સંપન્ન। 2 નંબરના સ્ટોલ માટે 1751ની અપસેટ કિંમત સામે સૌથી વધુ 6000ની બોલી લાગી। દુકાનદારોએ મેળાની તડામાર તૈયારી શરૂ કરી। ઝઘડિયા તાલુકાના સારસા ગામે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। 2 કલાક થયેલ મુશળધાર વરસાદને લઈને ગરનાળું જળાશયમાં ફેરવાતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા। નર્મદામાં મિની કાશ્મીર જેવો માહોલ। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાયું। અંકલેશ્વરમાં પાલિકાએ પકડેલા 20 પશુઓ અને પશુપાલકો પકડી ગયા। પાલિકા પોલીસને જાણ કરી। ભરૂચમાં લોકોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી 3.5 કરોડની છેતરપિંડી કરનાર 2 આરોપી રાજકોટથી ઝડપાયા। ભરૂચ એલસીબીનું રાજકોટમાં સફળ ઓપરેશન। અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શહેરના બિસ્માર માર્ગો બાબતે માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, તેમજ અધિકારીને સ્થળ પર લઈ જઈ વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી। દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બનતા ગણેશજીની શોભાયાત્રામાં વિઘ્ન ઊભું થઈ શકે છે। ત્યારે થોડા દિવસ અગાઉ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવી બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો કે કોઈ જ કામગીરી ન થતાં આજરોજ ગણેશ સમિતિના આગેવાનો અને સભ્યો માર્ગ અને મકાન વિભાગની ભરૂચના કસિદ કચેરી ખાતે પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી હતી। આગેવાન દ્વારા કચેરીના અધિકારીને સ્થળ પર લઈ જઈ સાચી પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી, ત્યારે તંત્ર દ્વારા આવનાર 2 દિવસોમાં માર્ગના સમારકામની ખાતરી આપવામાં આવી છે। આગળ 6 દિવસ પહેલા એક આવેદનપત્ર આપ્યું હતું ગણેશજીના આગમન બાબતે, એ માટેની કોઈ પણ કામગીરી ચાલુ ન કરી હતી। માટે આજે અમે સૌ ભેગા થઈને સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ સાહેબશ્રી અંગત મિટિંગમાં કે પછી કઈ મિટિંગ છે એ તો અમને દર્શાવી નથી। એ મિટિંગમાં ગયા છે એવું અમને ફોન પર જણાવી દીધું હતું। માટે એમના ચાર્જમાં રહેલા વ્યાસ સાહેબને આપણે અંકલેશ્વર સિટીના PWDના જે હદમાં આવેલ છે જે રસ્તા, એમને જાહેર માર્ગ પર લઈ જઈ એમને વિઝિટ કરાવી હતી અને એમને સ્વીકાર્યું હતું કે આ કામગીરી થઈ નથી અને થઈ છે જ્યાં ચાલુ છે ત્યાં યોગ્ય થઈ નથી। માટે આવનાર 2 દિવસમાં એમની કામગીરી જે ગણેશ આગમન બાબતે કરશે એની બાહેધરી એમને લેખિતમાં 2 દિવસમાં થઈ જશે એની લેખિતમાં બાહેધરી આપી હતી। જય ગણેશ। ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજાનો મેળો 5 બત્તીથી સોનેરી મહેલથી 5 બત્તી સુધી શનિવારથી બુધવારના દિવસો દરમિયાન ભરાનાર છે। આ મેળાની દુકાનો માટેની ફાળવણીની હરાજીની પ્રક્રિયા સિટી સર્વે વિભાગે ડોક્ટર બાબા સાહેબ ભવન ખાતે હાથ ધરી હતી, જેમાં આશરે 100 થી વધુ સ્ટોલ માટેની હરાજી કરાઈ હતી, જેમાં 2 નંબરના સ્ટોલ માટે એક દિવસના 6000 રૂપિયાના ભાડાને સૌથી વધારે બોલી લાગી હતી। મેઘરાજાના મેળામાં ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનોની ફાળવણી સિટી સર્વે વિભાગ કરતું હોય છે। આ દુકાનોની હરાજી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે હાથ ધરવામાં આવી હતી। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢેરની અધ્યક્ષતામાં હરાજીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે ફાળવવામાં આવેલી દુકાનોની સૌથી વધારે બોલી લાગી હતી। 1751 રૂપિયાની અપસેટ કિંમતથી હાથ ધરાયેલી બોલી 6000 રૂપિયાએ અટકી હતી। આ વેપારી દુકાનો રોજનું 6000 રૂપિયા ભાડું ચૂકવશે। હરાજીમાં કેટલાક લોકોને પસંદગીની સ્ટોલ મળી તો કેટલાકને બીજા સ્ટોલથી મન મનાવવું પડ્યું હતું। હરાજીના 100 થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો। હરાજી સંપન્ન થયાના બીજા દિવસે શુક્રવારે સવારથી દુકાનો માટેના પ્લોટની ફાળવણી શરૂ કરી દેવામાં આવતા વેપારીઓએ દુકાનો ઊભી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી। તો બીજી બાજુ વાદળછાયા વાતાવરણથી મેળામાં વરસાદ વિલન ન બને તેમ દુકાનદારો ઈચ્છી રહ્યા હતા। શું તમે પેટ્રોલના વધતા ભાવ અને ગાડીના મેન્ટેનન્સથી કંટાળી ગયા છો અને ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચિંતા છોડો, કારણ કે ગુજરાતની 16 વર્ષથી પણ વધારે અનુભવ ધરાવતી કંપની
યો બાઇક્સનો શોરૂમ હવે આપણા ભરૂચમાં આવી ગયો છે. અહીંયા તમને યો બાઇક્સ અને જેલિયો કંપનીના ઈ બાઇક મળશે. અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ફક્ત ₹60,000 થી શરૂ થાય છે. અહીંયા તમને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ એવા યો બાઇક ઇલેક્ટ્રોન મોડેલ, જેલિયો ઈવા મોડેલ, જેલિયો લેજેન્ડર પ્લસ મોડેલ એવા દરેક પ્રકારના મોડેલ મળી જશે. ફીચર્સની વાત કરીએ તો સિંગલ ચાર્જમાં 70 કિલોમીટરની એવરેજ ફર્સ્ટ મોડમાં મળી જશે. તેમજ ડિજિટલ સ્પીડોમીટર, રિવર્સ ગિયર સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મોબાઈલ USB ચાર્જર, રિમોટ લોક સિસ્ટમ, વિશાળ ટેકી સ્પેસ, BLDC મોટર, ટ્યુબલેસ ટાયર. પ્લસ પોઈન્ટની વાત કરીએ તો આ ગાડી ચલાવવા માટે તમને પેટ્રોલ, RTO, RC બુક અને PUC ની પણ જરૂર નથી. અહીંયા તમને સરળ હપ્તેથી EMI પણ મળી જશે. સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ 2000 થી 5000 સુધીનું તો ખરું જ. અરે આટલા ઓછા ભાવમાં તમને આખા ભરૂચમાં આવા ફીચર સાથે કોઈ પણ કંપની ઇલેક્ટ્રિક બાઇક નહીં આપે. તો આજે જ પધારો જય માં ઈ બાઇક, દુકાન નંબર 13, શ્રી નિકેતન ટાઉન, ચામુંડા મંદિરની સામે, જરેશ્વર, ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે 2 કલાક જેટલા સમય સુધી થયેલ ભારે વરસાદને લઈને મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જવાના માર્ગ પરના રેલવે ગરનાળામાં પુષ્કળ પાણી ભરાતા ગરનાળું જળાશયમાં ફેરવાયું હતું. ગરનાળામાં ભરાયેલ પાણીને લઈને મુખ્ય ધોરીમાર્ગથી ગામમાં જતા આવવાના વાહન ચાલકો અટવાયા હતા. સારસા ગામના બસ સ્ટેન્ડ નજીક ધોરીમાર્ગ પાસે અટવાયેલ બાઇક ચાલકોની લાઇન લાગી હતી, જ્યારે ગામમાંથી બસ સ્ટેન્ડ તરફ આવતા વાહન ચાલકો પણ તે બાજુ અટવાતા ભારે હાલાકી સર્જાયેલ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની નેરોગેજ રેલવે લાઇનનું બ્રોડ ગેજમાં રૂપાંતર થયા બાદ આ લાઇન પર આવતી મોટાભાગની રેલવે ફાટકો પર ગરનાળા બનાવાયા. હાલ રેલવે તો નથી ચાલતું, પરંતુ ચોમાસા દરમિયાન ગરનાળામાં ભરાતા પાણીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સારસા ગામે આ રેલવે લાઇન પર 2 ગરનાળા છે. એક બસ સ્ટેન્ડથી ગામમાં જવાના રસ્તા પર અને બીજું ઉમદરા સંજાલી જવાના માર્ગ પર. આજે કડાકા ભડાકા સાથે લગભગ 2 કલાક જેટલા સમય માટે વરસાદે ધુઆંધાર બેટિંગ કરતા રેલવે ગરનાળું પાણીથી છલકાતા બાઇક ચાલકો અટવાયા હતા અને ગરનાળામાંથી પાણી ઓછું થાય તેની પ્રતીક્ષા કરતા બસ સ્ટેન્ડ નજીક બાઇકો સાથે ઊભા રહેલા દેખાયા હતા. સારસા ગામ ધોરીમાર્ગની બંને તરફ વસેલું છે. એક તરફ મુખ્ય ગામ તેમજ રોડની બીજી બાજુ ગામની નવી વસાહત, તેથી ગ્રામજનોએ અવારનવાર એક તરફથી બીજી તરફ જવાની નોબત આવતી હોય છે. પરંતુ રેલવે ગરનાળા પાણીથી છલકાતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ અત્રેના ઉમધારા રોડ પરના ગરનાળામાં ભરાયેલ પાણીને બહાર કાઢવા મશીનનો ઉપયોગ કરવો પડ્યો હતો, ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે આ સમસ્યાનો હલ લાવે તે ઇચ્છનીય છે. ચોમાસાના વરસાદી માહોલમાં નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેના કારણે નર્મદામાં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. હાલ નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યારેક ધીમી ધારે વરસાદ વરસ્યો તો ક્યારેક ઝરમરિયા વરસાદ તો ક્યારેક તો ધોધમાર વરસાદ. આ વરસાદી માહોલને કારણે નર્મદા જિલ્લામાં કળાઈ ખીલી ઉઠી છે. મોટર માર્ગે પસાર થાવ તો ચારે બાજુ આવેલ છંદ જંગલોની હારમાળાનું મનમોહન દ્રશ્ય મનને હરી લે તેવો હોય છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, કેક્ટસ ગાર્ડન, ઝરવાણીનો ધોધ, ગોરા વિસ્તાર સહિતના હરિયાળા વિસ્તારોમાં અહીં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. નર્મદા ડેમનો ઓવરફ્લોનો નજારો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સુંદર પ્રાકૃતિક દ્રશ્યોથી સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. અહીંના પ્રવાસીઓ કહે છે કે કાશ્મીર જવાની જરૂર નથી. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળા વચ્ચેનો પ્રાકૃતિક વિસ્તાર મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયો છે. અંકલેશ્વરમાં રખડતા ઢોરોના ત્રાસ વચ્ચે પશુપાલકોની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નગરપાલિકાએ પકડીને ઢોર ડબ્બામાં રાખેલા 20 જેટલા ઢોરોને ભગાડી જવાતા મુખ્ય અધિકારીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો હોવાથી પાલિકાએ રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરી હતી. 20 દિવસથી ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન 20થી વધારે પશુઓને પકડીને તેને કમલમ તળાવની બાજુમાં આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. ત્યાં ફરજ બજાવતા કર્મચારી રાત્રિના સમયે પશુઓને ચારો ખવડાવ્યો હતો અને રાત્રિના 10 વાગ્યાના અરસામાં દરવાજાને તાળું મારીને ઘરે ગયો હતો. રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ દરવાજાનું તાળું તોડી અંદર રહેલ 20 પશુઓને ભગાડી ગયા હતા. આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ પોલીસને અરજી આપી છે. શહેરમાં ટ્રાફિકને અડચણ કરતા રખડતા ઢોરો હોય એને પકડવાની ઝુંબેશ અવારનવાર ડેલી ચાલે જ છે, જેમાં અંકલેશ્વર પોલીસ ખાતાનો સહકાર પણ બંદોબસ્ત અમે માંગીને કામગીરી કરાવીએ છીએ. પણ એમાં તારીખ 19 તારીખે
19/8/2024 રોજ સવારના અમારા પર ડબ્બાની રખેવાળી કરતા જે ઈસમ જે ફરજ પર આવ્યા તો એમણે જોતા એમનો ફોન આવ્યો કે સાહેબ આવી રીતે ઢોર ડબ્બાનો દરવાજો ખુલ્લો છે અને એમાં ગાયો બધી છોડાવીને લઈ ગયેલા એ માલુમ પડે છે. એટલે એને આધારે જેવો એમનો મેસેજ મળતા ત્યાં અમે સ્થળ પર પહોંચ્યા. સ્થળ પર પહોંચીને બધી તપાસ કરી ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને, પ્રમુખ સાહેબને, કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણકારી કે આવું બનાવ બન્યો છે ને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબની સહીથી અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવેલ છે કે આ રીતે જે ઢોર પૂરવામાં આવેલા હતા એ 20 ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે, એટલે કોઈ છોડાવી ગયેલ છે. એટલે અહીંયા ઢોરની રખેવાળી કરવા માટે દિવસના રાત્રે 9 વાગ્યા સુધી અહીંયા એને ઘાસચારો ને પાણી ને એની વ્યવસ્થા માટે માણસ ત્યાં રહી છે. એ રાત્રે સિક્યુરિટી નહોતો ને ઘણા દિવસથી આ રીતે કામગીરી કરવામાં આવતી જ હતી ને આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે. અગાઉ તમારા જે ચોર પકડવા માટે ગયા હતા તેમની સાથે અમુક લોકો દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે. લાગે છે શંકા થોડી પડે. અમે શંકા તો વ્યક્તિગત આપણે કોઈની હારે દુશ્મન નથી હોતી. આપણે નગરપાલિકાને કામગીરી કરવા માટે જ નીકળેલા હોય છે. પણ જે બનાવ બન્યો છે આ તો એમાં પોલીસ એની રીતે કાર્યવાહી તપાસ કરશે જે અમારી અરજીના આધારે નગરપાલિકાની. એમાં 20 ગાયો નીકળી ગયેલ છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને લોકોને વિદેશમાં નોકરી, વિઝા તથા કાયમી રહેવાની સગવડ કરી આપવાની લાલચ આપી ખોટા લેટર તથા અન્ય દસ્તાવેજો બનાવી 3.5 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને રાજકોટથી ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આગામી તહેવારોની શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવાય તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા આદેશ આપ્યા હતા. જેના અનુસંધાને ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને 35 જેટલી વ્યક્તિઓ પાસેથી ₹3.5 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવેલી. અને આ ગુનામાં મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંત કવૈયા છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ હતા. આ બાબતે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ભાવિન પરમાર તથા ગુણવંત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે, જેથી ટીમે રાજકોટ ખાતે બંને ઇસમોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી લીધા હતા અને તેમને ભરૂચ એલસીબી કચેરી ખાતે લાવીને પીએસઆઈ ડીએ તુવર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં પકડાયેલા ભાવિન પંકજભાઈ પરમાર અને ગુણવંત નગીનભાઈ કવૈયા મૂળ રહેવાસી જાડેશ્વર રોડ ભરૂચના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો. ઝઘડા મામલતદાર ઓફિસ પાસે ગત રાત્રે સમયે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઇકો ચાલક રાજપાડીથી ઝઘડા તરફ આવી રહ્યો હતો અને એક ટ્રક ચાલક ઝઘડા તરફથી રાજપાડી તરફ જઈ રહ્યો હતો. તે સમયે ઝઘડિયા મામલતદાર ઓફિસ પાસે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને નજીકની અવિધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝઘડામાંથી પસાર થતો એસયુને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો રોંગ સાઈડ પર પોતાનું વાહન ચલાવવા મજબૂર બન્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ માર્ગ પર અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે અને કેટલાક અકસ્માતો જીવલેણ પણ બન્યા છે. તાકીદે આ માર્ગનું સમારકામ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना. आप बिलीव नहीं करोगे,
ये मोबाइल कवर सिर्फ 20 रुपए। ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए। ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए। और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए। बैक कवर सिर्फ 60 रुपए। रेन शूज कवर सिर्फ 99 रुपए। कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, સેવાશ્રમ રોડ, ભરૂચ। જંબુસર નગરના લીલોતરી બજાર સુથાર ટેકરા પાસે આવેલ શ્રીહરિ એવન્યુ અપાર્ટમેન્ટના મીટર રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આજે સવારે મીટર એરિયામાં મીટરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં અન્ય મીટરોમાં પણ નુકસાન થયું હતું। સદર ઘટના અંગે જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડ લશ્કરોને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનાની જાણ ગુજરાત ગેસ કંપનીને થતાં કર્મચારીઓ દોડી આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। અંકલેશ્વરના નવા દીવા ગામ નજીક આવેલ જળકુંડ આ વર્ષે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન ન કરવા દેવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। વરસાદની સિઝનમાં ઋતુજન્ય રોગ, વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગોના કેસો વધુ જોવા મળતા હોય છે। ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને નિયામક આયુષ કચેરી ગાંધીનગર નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 100 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પમાં હોમિયોપેથિક ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણબેન ફણસરિયા, કવિઠાના આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષાબેન વાઢિયાએ પોતાની સેવાઓ આપી હતી। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના મુખ્ય પ્રમુખ હેમંતભાઈ શુક્લ, કલરવ શાળાના ટ્રસ્ટી પ્રવીણભાઈ મોદી, નીલાબેન મોદી, પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, કિરણ જોશી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા ખૂબ જ સુંદર કલરવ સ્કૂલ ખાતે આયુર્વેદિક કેમ્પ અને હોમિયોપેથિકનું જે આયોજન કરવામાં આવેલું છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ જે લાભ લીધો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। આવા અનેક સારા પ્રોગ્રામ આયુર્વેદિકના થતા રહે અને ભાગ લેતા રહે એવી મારી નમ્ર પ્રાર્થના। આજ રોજ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા અને પરશુરામ સંગઠન દ્વારા કલરવ સ્કૂલમાં વિનામૂલ્યે સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પનું આયોજન કરાયું, જેમાં લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો છે। ઋતુજન્ય રોગોને લઈ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત ભરૂચ અને શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ કલરવ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। 10 દિવસ સુધી ગણેશજીની આરાધના કર્યા બાદ તેમની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે। જો કે પ્રતિમાઓના કારણે જળ પ્રદૂષણ થતું હોવાથી નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓને વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ત્યારે અંકલેશ્વરના નવા દીવા ગામ નજીક આવેલ જળકુંડમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ ગ્રામજનોના આક્ષેપ છે કે જળકુંડની સાફ સફાઈ કરવામાં આવતી નથી। આ ઉપરાંત વિસર્જન બાદ ગણેશજીની જે પ્રતિમાઓ છે તે પણ ગ્રામજનોને સ્વખર્ચે હટાવવી પડે છે। ત્યારે આ વર્ષે શ્રીજીની પ્રતિમાઓનું જળકુંડમાં વિસર્જન ન કરવા દેવામાં આવે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આવનાર દિવસોમાં આ અંગે મામલતદારને પણ રજૂઆત કરવામાં આવશે। નવા દીવા ગામ આપણું જળકુંડ મંદિર છે, ત્યાં જળકુંડનો કુંડ આવે છે। દર વર્ષે અહીંયા ગણેશ વિસર્જન કરવામાં આવે છે અને ગણપતિની ઘણી બધી મૂર્તિઓ અહીંયા વિસર્જન કરવામાં આવે છે। ત્યાર પછી તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી, અંદરથી મૂર્તિ પણ કાઢવામાં નથી આવતી। અમે અમારા ખર્ચે કુંડમાંથી મૂર્તિઓ કાઢીએ છીએ, એ અમારી રજૂઆત છે। અને કાલે અમે અહીંયા
આ વર્ષે ગણેશ વિસર્જન અહીંયા બંધ કરવાનું છે. એ માટેની રજૂઆત કરવા માટે અમે આવતીકાલે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવા જવાના છે. વિસર્જનના દિવસે બધા જ હોય છે, વિસર્જન થઈ જાય ત્યાર પછી કોઈ આવતું નથી ને મૂર્તિઓ અહીંયા ને અહીંયા રહે છે. મૂર્તિના હાથ પગ બધું તૂટી જાય છે ને કોઈ એમને કાઢવા આવતું નથી. તંત્ર દ્વારા રજૂઆત એવી કરવાની છે કે આ વર્ષે અમે અહીંયા મૂર્તિનું વિસર્જન કરવા દેવાના નથી. હાય, જય શ્રી કૃષ્ણ. એકદમ કૃષ્ણ લાગે છે. વાવ, એક ફોટો પાડવો છે કે 2 3? નાગર નંદજીના લાલ નાગર નંદજીના. તમારે પણ તમારા બાળકનું આવું જ કૃષ્ણ શૂટ કરાવવું છે તો દર વર્ષના જેમ આ વર્ષ પણ નવા સેટઅપ સાથે વિશ્વાસ ફોટોગ્રાફી તમારા માટે હાજર છે. દર વર્ષે અહીંયા ફેસ્ટિવ થીમમાં એકથી એક યુનિક સેટઅપ લઈને આવે છે વિશ્વાસ ફોટોગ્રાફી. આ વખતે પણ એક આંખે ગમી જાય એવું જન્માષ્ટમી સેટઅપ ફોર રાધાકૃષ્ણ બનાવવામાં આવ્યું છે. અહીંયા તમને સ્પેશિયલ થીમ ફોટોશૂટમાં એક નહીં, 2 નહીં પણ મલ્ટિપલ થીમમાં તમને પિક્ચર્સ ક્લિક કરી આપવામાં આવશે. ન્યૂ બોર્નથી લઈને 2 વર્ષ સુધીના બાળકોના આઉટફિટ તમને અહીંયા મળી રહેશે. તો આ શ્રાવણ મંથ તમે તમારા બાળકનું ફેસ્ટિવ ફોટોશૂટ કરાવો હાર્દિક પંચાલના વિશ્વાસ સ્ટુડિયોમાં. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ સ્લોટ બુક કરાવો નીચે આપેલા નંબર સાથે. વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ, 2nd ફ્લોર, નેક્સસ બિઝનેસ હબ, નિયર ધીરજ એન્ડ સન્સ, મક્તમપુર રોડ, ભરૂચ. ભારતને વર્ષ 2047 સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિકસિત ભરૂચ @2047 વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. ભારતને વર્ષ 2047 સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવનાર નિર્ધારને પરિપૂર્ણ કરવાના હેતુથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિકસિત ભરૂચ @2047 વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 માટેના રાષ્ટ્રનું વિઝન રજૂ કર્યું. આ વિઝન મુજબ આઝાદીના શતાબ્દી સુધીમાં દેશને વિકાસની નવી ફલક પર લઈ જવાનો છે. નવા ભારતની કલ્પના કરી દેશ અને નાગરિકોને સમૃદ્ધિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સામૂહિક પ્રયાસો કરવાની હાકલ કરી છે. તે વિઝનને વિકસિત ભારત @2047 તરીકે ઓળખવામાં આવે છે. આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં જિલ્લાને વિકસિત ભરૂચ બનાવવા માટે ભવિષ્યના પડકારોને ધ્યાને રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પનાને ધ્યાને રાખી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે. સંબંધિત વિભાગો પોતાના વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત ભવિષ્યના પડકારો અને તેના સમાધાન માટેની દ્રષ્ટિકોણ રાખી કાર્ય કરે. આ વર્કશોપમાં જિલ્લાના માનવ સંસાધનના વિકાસ સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક આર્થિક વિકાસની સાથે સાથે માળખાગત સુવિધાઓ, કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ઉદ્યોગોમાં ટકાઉ વિકાસ અને સક્ષમ બનાવવા લિવિંગ વેલ અને અર્નિંગ વેલના સિદ્ધાંતોને ધ્યાને રાખી જિલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા વ્યૂહરચના વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ પ્રગતિ, સમૃદ્ધિ અને પ્રેરણાત્મક વિકાસને સમાવેશ કરતું એક સ્વપ્નદ્રષ્ટા ડોક્યુમેન્ટ બનશે. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાગરા તાલુકાના વિલાયત ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા ગામ લોકો ભેગા થઈ ગયા હતા. લોકોની ફરિયાદના પગલે દોડી આવી જીપીસીબીએ પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરી હતી. ગામમાં રહેતા આદિવાસી પરિવારો મૃત માછલીઓ વેચવા માટે ભેગી કરી રહ્યા હોવાની માહિતી મળતા ગામના સરપંચ તથા તલાટી સ્થળ પર દોડી ગયા હતા અને લોકોને માછલીઓ ભેગી કરતા રોક્યા હતા. ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે માછલીઓ ટપોટપ મરવા લાગી હતી. બનાવની જાણ થતાં વાગરાના મામલતદારે પણ આવી માહિતી મેળવી હતી. જીપીસીબીની ટીમે આવીને ખાડીમાંથી પાણીના નમૂના લીધા હતા. ચોમાસાનો લાભ ઉઠાવીને કોઈ બેજવાબદાર કંપનીએ કેમિકલયુક્ત પાણીનો ખાડીમાં નિકાલ કરી દેતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. આ પાણીનો ઉપયોગ ગામના પશુઓ પીવા માટે કરતા હોય છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂખી ખાડીના કિનારેથી મૃત માછલીઓ મળી આવતા લોકોએ તેને લેવા પડાપડી કરી હતી. આદિવાસી પરિવારો માછલીઓ વેચવા માટે જવાના હોવાની વાત મળતા સરપંચ, તલાટી અને સભ્યો સક્રિય બન્યા હતા અને સરપંચ, તલાટી દ્વારા આખા ગામમાં રિક્ષા ફેરવીને લાઉડ સ્પીકરથી લોકોને મૃત માછલીઓ નહીં ખાવા માટેની જાણ કરવામાં આવી હતી. વિલાયત જાહેર જનતાને જણાવવાનું કે વિલાયત ભૂખી ખાડીની અંદર કેમિકલના પાણીથી મરી ગયેલ માછલી કોઈએ વેચવી નહીં કે કોઈએ લેવી નહીં અને ખાવી નહીં. પોતાની તંદુરસ્તીનો દરેકે ખ્યાલ રાખવા ગ્રામ પંચાયત આપને સૂચના આપે છે. અમારા ગામમાં આવેલી ભૂખી નદીમાં કેમિકલયુક્ત પાણી આવેલું છે
હવે કોણ કંપની નાખ્યો ખબર નથી અમને, પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરી કીધું કે ભાઈ સરપંચ આવું આવું થયેલું છે ને બોગી કાંઠામાં ઊભા છે, બરાબર. તો સાહેબ જીપીસીપીમાં વાગરા મામલતદારમાં ને સૌને જાણ કરેલી છે કે સાહેબ આ કૃત્ય ખોટું થયું છે. અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે ને ખેતીમાં બી નુકસાન થાય છે. એટલે સાહેબ આપ સાહેબ આગેવાનના પગલાં ध्यान लेते हो। अरे भैया, ऑफर ये फेवरेट स्मार्टफोन लेने का सपना देख रहे थे ना, लेकिन सोचो अगर साथ में एसयूवी, थार, बाइक और इंटरनेशनल ट्रिप जीतने का भी मौका मिल जाए। ये तो भाई जन्माष्टमी के मौके पर पुजारा टेलीकॉम लाया है स्पेशल धमाकेदार 7म-8म ऑफर। सिर्फ 5000 nmAh पावर बैंक और ब्लूटूथ ईयरफोन्स फ्री कस्टमर के लिए। हाँ भैया, फ्री। पहले 10 विजिटर्स के लिए फ्री टेम्पर्ड ग्लास और ईयरफोन्स, और अगर तुम मेरे इंस्टाग्राम रील शेयर करोगे तो भी फ्री टेम्पर्ड ग्लास की गारंटी पक्की है। तो फिर इंतजार किस बात का, तुरंत भागो पुजारा टेलीकॉम, शाक मार्केट, तुलसी धाम, जाडेश्वर रोड, भरूच, और इस बाप ऑफर का फायदा उठाओ। भाई, भरूच में इस मौके को मिस मत करना। पुजारा टेलीकॉम पर जाकर जीतो जैकपॉट और बनो असली हीरो। શ્રી માલિની કિશોર સંઘવી મેડિકલ કોલેજ દ્વારા હોસ્પિટલ મિયાગામ ખાતે ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી બાળકો માટે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા બાળકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મૈત્રી બુદ્ધ પરિવાર દ્વારા બાળકોને દૈવિક ઉર્જા તેમજ નિસ્વાર્થ પ્રાર્થના અને અસ્વસ્થતા અને ઉપચારની પદ્ધતિ આપવામાં આવી। મૈત્રી લાઇટના મુખ્ય અતિથિ શ્રીકાંતજી જેઓ મૈત્રી બુદ્ધ પરિવાર સાથે ઘણા વર્ષોથી હોય અને દાદાજીનો સંકલ્પ જન જન સુધી પહોંચે અને પ્રેમ, શાંતિ, નિસ્વાર્થ સેવા અને માનવ ચેતનાનું સંપૂર્ણ પરિવર્તન કરવાના હેતુથી મૈત્રી બુદ્ધ પરિવારના સંકલ્પમાં સક્રિય રીતે જોડાયેલા છે। મૈત્રી બુદ્ધ પરિવાર દ્વારા સેરેબ્રલ પાલ્સી બાળકો દ્વારા તેમજ માતા પિતાને અવેરનેસ તેમજ ઉર્જા આપવામાં આવી હતી અને સાથે માલિની કિશોર સંઘવી હોસ્પિટલ તેમજ ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટર લિપોઇડ સ્ટિફ્ટિંગ જર્મની દ્વારા રાજ્ય કક્ષાના સેરેબ્રલ પાલ્સી બાળકોના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓનું સન્માન મૈત્રી બુદ્ધ લાઇટ પરિવારના શ્રીકાંતજી અને તેઓની સાથે પરિવારના પ્રાણ અને શક્તિ સ્વરૂપા નમિતા રાવેશિયા અને સેવક આત્મીય નીલાબહેન તેમજ કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર અને હેડ ડોક્ટર હેમા પરીખના હસ્તે વિજેતા બાળકોને મેડલ, સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મૈત્રી લાઇટ પરિવારના શ્રીકાંતજી, પરિવારના પ્રાણ અને શક્તિ સ્વરૂપા નમિતા રાવેશિયા તેમજ કોમ્યુનિટી હેલ્થ સર્વિસ વિભાગના ડાયરેક્ટર અને હેડ ડોક્ટર હેમા પરીખ, MKHS અને એજ્યુકેશનલ કોમ્પ્લેક્સના HR અને એડમિન વિભાગના ડાયરેક્ટર અશોક પાઠક ઉપસ્થિત રહ્યા હતા। કે અમારી ઉમ્મીદ સેરેબ્રલ પાલ્સી સેન્ટરના બાળકોએ સેરેબ્રલ પાલ્સી ખેલ મહાકુંભ જે ભાવનગરમાં યોજાયું હતું તેમાં 17 બાળકોએ ભાગ લીધો હતો અને એમાંથી મને જાણ કરતાં ખૂબ આનંદ થાય છે કે 15 બાળકો મેડલ જીતીને આવ્યા છે। તો આજે અમે તેમનું મેડલ અને સર્ટિફિકેટ વિતરણનો પ્રોગ્રામ રાખ્યો અને આની સાથે સાથે જેમ અમે બધું મેડિકલ ફેસિલિટી, ઘણી બધી ફેસિલિટી આપણે અહીંયા કરીએ છીએ, આજે એક અલગ અમે પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં મૈત્રી બુદ્ધ પરિવાર અમારી સાથે જોડાયો છે અને તે અમારા બાળકો, પેશન્ટો, એમના પેરેન્ટ્સ અને અમારી સંસ્થામાં કામ કરતા લોકોને આજે તેઓ મૈત્રી બુદ્ધનો અનુભવ કરાવવાના છે। તાજેતરમાં કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસ પટલ પર ઘેરી છાપ છોડી છે। છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી। ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓને કપરી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી અને BR ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલકેશ ગોહિલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન શાળા ખાતે કર્યું હતું। આ શિબિરમાં પોલીસ અધિકારીઓએ બાળકીઓને વિવિધ કિસ્સાઓને ટાંકી અનુચિત
સંજોગોમાં કયા પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય છે તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેમિનાર 3 બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો, જેમાં ટ્રાફિક અંગે જાગૃતિના અભાવે થતા અકસ્માત, બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલિંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શિરજા સિંઘે જણાવ્યું હતું કે અભ્યાસ ઉપરાંત બાળકોમાં સુરક્ષા અને સલામતીના પગલાઓની જાણકારી હોવી જરૂરી છે. કોલકાતાની ગોઝારી ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. દાખલારૂપ કાર્યવાહી માટે લોકો રોડ ઉપર ઉતર્યા છે, તો બીજી તરફ દીકરીઓને સલામત બનાવવા પોલીસ તંત્ર અને શાળાઓ સક્રિય બની છે. ત્યારબાદ વુમન એમ્પાવરમેન્ટ, ગુડ ટચ બેડ ટચ દીકરીઓ માટે, અને હાલમાં બનેલા જે કલકત્તાનો બનાવ છે એને રિલેટેડ પણ દીકરીઓને અવેર કરેલી છે. અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી અને શ્રી ટીમ દ્વારા બનેલા બનાવો સાથે એ લોકોને કેવી રીતે પોતાનો બચાવ કરવો અને આસપાસમાં બનતા કોઈપણ બનાવને જ્યારે એમની જાણકારીમાં આવે ત્યારે પોલીસને કેવી રીતે ઇન્ફોર્મ કરવી એ માટેની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ અત્યારે જે લેટેસ્ટમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે બાળકો જ્યારે મોબાઈલ વાપરી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા કેવા કેવા કિસ્સાઓમાં કેવી રીતે મોબાઈલ કે સોશિયલ મીડિયાનો યુઝ કરવો જોઈએ અને એના થતા નુકસાનથી કેવી રીતે બચવું જોઈએ એ માટેનું નॉलेज આપવામાં આવેલું છે. जिन्होंने बच्चों के लिए एक बहुत ही अच्छा प्रोग्राम रखा था, जिसमें उनको साइबर सेफ्टी एंड सिक्योरिटी के बारे में बताया गया, विमेन सेफ्टी जो आजकल का एक नीड ऑफ द आवर है उसके बारे में गर्ल्स को बताया गया था, और ट्रैफिक रूल्स एंड ट्रैफिक नॉर्म्स के बारे में बताया गया था. ये बहुत ही अच्छी पहल है हमारे पुलिस डिपार्टमेंट की, जहां वो स्कूल में जाकर छोटे बच्चों को प्रेरित करते हैं कि वो कैसे अपने आप को सेफ रख सकें. थैंक यू. અંકલેશ્વરમાં મહિલા પર અત્યાચાર ગુજારવાના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી સામે 2008માં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 498 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ તે કલમો હેઠળ તે ફરાર હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો આરોપી અલ્લાહ બક્ષ ઉર્ફે વસંત યુસુફ ગુમાનદેવ બ્રિજ પાસે તબેલા પર રહે છે અને હાલમાં અંકલેશ્વર 3 રસ્તા સર્કલ પાસે જોવા મળ્યો હોવાની માહિતી એલસીબીને મળતા વોચ ગોઠવી આરોપીને ઝડપી લેવાયો હતો. આરોપી 17 વર્ષથી ક્યાં છુપાયેલો હતો અને શું કામ કરતો હતો તેની વિગતો મેળવવામાં આવી રહી છે. એલસીબીએ આરોપીને વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો છે. આરોપીનો કબજો મેળવીને એ ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા બિસ્માર રસ્તાના મુદ્દે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ઉગ્ર આંદોલન કરી રજૂઆત કરવામાં આવી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીને ગામના મુખ્ય રોડ ઉપર બોલાવી રોડની હાલત બતાવવામાં આવી. ભરૂચ મેઘરાજાના મેળાના સ્ટોલની હરાજી સંપન્ન. 2 નંબરના સ્ટોલ માટે 1751ની અપસેટ કિંમત સામે સૌથી વધુ 6000ની બોલી લાગી. દુકાનદારોએ મેળાની તડામાર તૈયારી શરૂ કરી. ઝઘડા તાલુકાના સારસા ગામે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. 2 કલાક થયેલ મુશળધાર વરસાદને લઈને ગરનાળું જળાશયમાં ફેરવાતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા. નર્મદામાં મિની કાશ્મીર જેવો માહોલ. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર હિલ સ્ટેશનમાં ફેરવાયું. અંકલેશ્વરમાં પાલિકાએ પકડેલા 20 પશુઓને પશુપાલકો પકડી ગયા. પાલિકા પોલીસને જાણ કરી. ભરૂચમાં લોકોને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી 3.5 કરોડની છેતરપિંડી કરનાર 2 આરોપી રાજકોટથી ઝડપાયા. ભરૂચ એલસીબીનું રાજકોટમાં સફળ ઓપરેશન.
આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોની નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.